જો અહીંયા લેક્ચરની શરૂઆત કરીએ છીએ આપણે. લેક્ચરની શરૂઆતમાં જે બીએસસી સેમ 5 અને બીએસસી સેમ 5ની અંદર આપણે યુનિટ નંબર 1 502 નંબરનું પેપર છે. 502માં યુનિટ નંબર 1 સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની શરૂઆત આપણે કરીએ છીએ. હવે આ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં આ આપણો 10મો લેક્ચર છે. 9 લેક્ચર્સ આપણા પૂરા થયા છે. આ 10મો લેક્ચર છે. 10મા લેક્ચરમાં પણ આજે મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન જે ફંક્શન જે છે એ આપણે થોડુંક ચલાવી દીધેલું છે, છતાં પણ આપણે રિવિઝન કરી દઈએ. મિત્રો, તમને કોઈ પ્રશ્ન હોય, તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો મારા વોટ્સઅપ નંબર ઉપર જાણ કરવી. વોટ્સઅપ નંબર જે છે 9974712324 આ મારો વોટ્સઅપ નંબર છે. જે તે સ્લાઇડનો ફોટો પાડી શકો છો અને જે તે સ્લાઇડનો ફોટો પાડીને પણ તમે મતલબ કે પ્રશ્ન પૂછી શકો છો. જો વધારે વિગતવાર પ્રશ્નનો જવાબ આપવાનો હશે તો નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. જો આમાં ક્યારેક એવું થાય છે કે તમારા પ્રશ્નોના જવાબ નેક્સ્ટ લેક્ચર, એટલે આ મારું 10મું લેક્ચર ચાલે છે, પણ જ્યારે યુટ્યુબમાં કદાચ મૂકવાનું હશે તો કદાચ 5મું 6થું લેક્ચર મૂકવાનું હોય, એટલે થોડાક જવાબ આપવામાં ડિલે એટલા માટે રહેવાય કેમ કે આ લેક્ચર આજની તારીખે જે છે પણ યુટ્યુબ ઉપર માનો કે મૂકવામાં આવતું હોય એ ઘણા દિવસો પછી મૂકવામાં આવે, કેમ કે અમે એડવાન્સ આગળ લેક્ચર રેકોર્ડ કરીને રાખતા હોઈએ છીએ એટલા માટે. મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન. મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન આપણો સિલેબસની અંદર ટોપિક છે 5.8.1. 5.8.1 મેક્સવેલ વિતરણ વિધેય સાબિત કરો, અથવા આ જ પ્રશ્ન એ બોલ્ટ્ઝમેન વિતરણ વિધેય પરથી મેક્સવેલ વિધેયનું સૂત્ર તારવો એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે. જો શરૂઆત કરીએ છીએ આપણે અહીંયા, તો કેવી રીતે પ્રશ્ન પૂછાય એ તો આપણે વાત થઈ ગઈ. હવે પહેલો પેરેગ્રાફ શું કહેવા માગે કે આ મેક્સવેલ વિધેય વિતરણની જરૂર કેમ પડી. પહેલો પેરેગ્રાફ જે અહીંયા આપેલો છે એની વાત કરીએ છીએ કે મેક્સવેલ વિધેય વિતરણની જરૂર કેમ પડી. ચાલો તારે એ પણ આપણે સોલ્વ કરી દઈએ. શા માટે મેક્સવેલ વિધેય વિતરણની જરૂર પડી? ચાલો એક જ મિનિટ મને થોડું હાઇલાઇટ ન કરવા દો. પહેલો પોઈન્ટ એ છે કે મેક્સવેલ વિતરણ વિધેય પરથી તંત્રના જે અણુઓના વેગ v અને v પ્લસ dv વચ્ચે હોય તો તેવા અણુઓની સંખ્યાને શોધવા માટે આ મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન મેક્સવેલ વિતરણ વિધેય વપરાય છે. તો પહેલા પેરેગ્રાફ ઉપરથી આપણને MCQનો ખ્યાલ આવે. પહેલા પેરેગ્રાફ ઉપરથી આપણને MCQનો ખ્યાલ આવશે. ચલો હવે બીજો પેરેગ્રાફ શું કહેવા માગે છે એ પણ જોઈ લે. બીજા પેરેગ્રાફની અંદર અહીંયા મેક્સવેલ વિતરણ વિધેય મેળવવા માટે, વાંચો અંદર, મેક્સવેલ વિતરણ વિધેય મેળવવા માટે ટુ સ્પેસનો ઉપયોગ થાય છે. મિત્રો, આપણે ભણાવી દીધેલું છે કે મ્યુ સ્પેસ છે, ફેઝ સ્પેસ છે, ટો સ્પેસ છે. ટો સ્પેસની અંદર એક નાનામાં નાનો જે એલિમેન્ટ જે છે એને આપણે h³ વડે દર્શાવવામાં આવે છે, અને h³ એટલે નાનામાં નાનો એલિમેન્ટ કહેવાય, કારણ કે પ્લાન્કનો અચળાંક h હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ પણ આપણે અહીંયા કહી શકીએ છીએ, એટલા માટે એ નાનામાં નાનો વોલ્યુમ એલિમેન્ટ છે. 3Dમાં લઈએ તો વોલ્યુમ એલિમેન્ટ કહીએ, 2 ડાયમેન્શનમાં લઈએ તો આપણે એને મતલબ કે એરિયા કહી શકાય, એલિમેન્ટ કહી શકાય. તો હવે તંત્રની એક અવસ્થા h, જો ક્યાં વાંચો છો, તંત્રની એક અવસ્થા h³ જેટલું કદ ધરાવે છે, બરાબર, એક અવસ્થા. હવે માનો કે આ સ્પેસમાં
કેટલું કદ આપ્યું છે? ડી ટાઉ જેટલું કદ હોય તો પછી પ્રશ્ન એમ છે કે અવસ્થાઓની સંખ્યા કેટલી? જો આ અવસ્થાઓની સંખ્યાને આપણે જી આલ્ફા વડે આપણે દર્શાવવામાં આવે તો આ જી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ડી ટાઉ અપોન એચ ક્યુબ આવું લખી શકાય. જી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ટાઉ અપોન એચ ક્યુબ. હવે આપણે આગળ જઈએ. આ ડી ટાઉ અપોન એચ ક્યુબ કેવી રીતે આવ્યું એ પણ સમજવા જેવું છે. એમાં તમે ત્રિરાશિ પદ મૂકી શકાય. દાખલા તરીકે માનો કે આપણે એમ લખી શકાય કે એચ ક્યુબ વોલ્યુમ એલિમેન્ટ હોય તો એની જે જગ્યા જે છે એ જી આલ્ફા હોય, મતલબ કે ડીક્યુ માટે કેટલી થાય? ડીક્યુ સ્પેસની અંદર કેટલી થાય? બરાબર. ફરીથી બોલું છું, એક ત્રિરાશિ પદ. એક વોલ્યુમ એલિમેન્ટ હોય, એક વોલ્યુમ એલિમેન્ટ, તો એનું જે અવકાશ રોકે છે એ એચ ક્યુબ જેટલું. એના કરતાં ઊંધું કરીએ, એચ ક્યુબ વોલ્યુમ એલિમેન્ટની અંદર અંદર એક અવસ્થા આવે તો ડી ટાઉ વોલ્યુમ એલિમેન્ટની અંદર કેટલી અવસ્થા આવે એ આપણે જોઈ શકીએ. હવે જુઓ, આ જે ડી ટાઉ આપેલા છે, બરાબર છે. આ ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ, ફરીથી એક વખત ડી ટાઉ બતાવી દઉં તમને. જો આ ડી ટાઉ અપોન એચ ક્યુબ. અપોન એચ ક્યુબ તો અહીંયા લખી કાઢ્યા, એનો તો કોઈ વાંધો નથી. પણ અહીં માનો કે ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? ડીએક્સ ડીવાય ડીઝેડ ડીપીએક્સ ડીપીવાય ડીપીઝેડ આ રીતે અહીંયા લખી શકાય. આ આપણે તમે લોકો ભણી ચૂક્યા છો કે ડી ટાઉ ડીએક્સ ડીવાય ડીઝેડ ડીપીએક્સ ડીપીવાય ડીપીઝેડ આ કેવી રીતે આપણે લખાય. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ. મતલબ આ વસ્તુ આપણે ચલાવેલું તો છે જ, છતાં પણ માનો કે તમને કોઈને કોઈ મુશ્કેલી હોય તો પૂછી શકો છો. ચાલો હવે બીજા ટોપિકની અંદર આપણે સૌથી પહેલો પોઈન્ટ જુઓ. સૌથી પહેલો પોઈન્ટ અહીંયા શું લખેલું છે? આવા અવસ્થાઓની સંભાવના પી આલ્ફા હોય તો, આવા અવસ્થાઓની સંભાવના પી આલ્ફા હોય તો આપણે શું લખી શકાય એની વાત કરીએ. તો પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જી આલ્ફા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. બરાબર, આ લખેલું છે. જો પહેલી જ લીટી જુઓ, ઈ આલ્ફા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપોન સિગ્મા ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા. મિત્રો યાદ રાખજો, આ ઈ અને આલ્ફાનો ગુણાકાર નથી. બરાબર, આલ્ફા જે છે એ સહગુણક છે. મતલબ જો એની સંભાવના શોધવી હોય તો આ રીતે લખી શકાય. આ સમીકરણ 1 જે આપેલું છે એ શું બતાવે છે? એની સંભાવના બતાવે છે. સમીકરણ 2 છે. બરાબર, તો આ સમીકરણ 2 આપણે ઉપર અહીંયા છે. સમીકરણ 2 આ યાદ રાખજો. સમીકરણ 1માં આપણે જી આલ્ફાની કિંમત હતી અને સમીકરણ 2માં જે અંદર જી આલ્ફા આપેલું છે એ જી આલ્ફાની કિંમત મૂકીએ તો જુઓ અહીંયા લખ્યું છે સમીકરણ 2માં જી આલ્ફાની કિંમત મૂકતા. બરાબર, તો જી આલ્ફાની કિંમત મૂકીએ તો જો ડીપી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખજો, ઈ રેસ ટુ માઇનસ બીટા ઈ આલ્ફા અપોન, આ ધ્યાન રાખજો, આ વસ્તુ જે છે ને એ સિગ્મા લખેલું છે. નીચે એરો પણ માર્યો છે. એ ઈ નથી, એનર્જીનો ઈ નથી, પરંતુ સિગ્મા છે. કેવી રીતે સિગ્મા છે? આમ આમ આમ, આ સિગ્મા છે. આ ધ્યાન આપજો. બરાબર છે. હવે એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખી શકાશે એની આપણે વાત કરીએ. ચાલો, તો આપણે જે કિંમતો મૂકવાની છે એમાં એક સહેજ થોડુંક આપણી રે સોલ્વ કરી દઈએ. ચલો, તો ડીપી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આટલા તો મૂકી કાઢ્યા, અને આ જે કિંમત મૂકી છે ડીએક્સ ડીવાય ડીઝેડ ડીપીએક્સ ડીપીવાય ડીપીઝેડ અપોન એચ ક્યુબ, એ કોની કિંમત છે? જી આલ્ફાની કિંમત છે. એટલે સમીકરણ 1માં જે જી આલ્ફાની કિંમત જે છે એ આપણે સમીકરણ 2માં મૂકી અને આપણને સમીકરણ નંબર 3 મળ્યું. હવે ડીએક્સ ડીવાય ડીઝેડ, બરાબર, અહીંયા ડીએક્સ ડીવાય ડીઝેડ મતલબ લંબાઈ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઇઝ ઇક્વલ ટુ એચ
વી, બરાબર, આ લખ્યું છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખાય? વી લખાશે. અને માટે અહીં આપણને એને શું કહેવાય? વીના તંત્રનું કદ કહેવાય. બરાબર. એટલે આ સમીકરણ નંબર જે આ રહ્યો સમીકરણ નંબર છે ને, આ આખા સમીકરણની અંદર ફરીથી એક જ મિનિટ ધ્યાન આપજો. આ સમીકરણની અંદર હું dx dy dz બરાબર વી મૂકીશ. વીને આપણે શું કહેવાય? તંત્રનું કદ કહેવાય. અને માટે અને સાથે સાથે dpx dpy dpz. ચાલો થોડુંક મારે સ્લાઇડ ઉપર લેવી પડશે. ચાલો સ્લાઇડ થોડીક ઉપર લઈ લો. આ ફોટો ઉપર જવા દો. ચાલો આ ફોટાને અહીંયા જવા દો. ચલો હવે dpx dpy dpz બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખાશે? તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા યાદ રાખજો આ વસ્તુ શું લખ્યું છે? 4 π p² dp. મિત્રો ફરીથી યાદ રાખજો આ થોડુંક ચેકચાક થયેલું છે. અહીંયા dpx dpy dpz બરાબર 4 π p² dp છે. આ ધ્યાન રાખજો 4 π p² dp છે. પ્રશ્ન એમ થાય કે આ 4 π p² dp કેવી રીતે આવ્યું? ચાલો એ પણ સમજાવી દઈએ. થોડુંક મેથેમેટિક્સ છે એટલે તૈયારી રાખજો મેથેમેટિક્સની. અને છતાંય ખબર ના પડે તો કોઈ વાંધો નથી. દાખલા તરીકે એક આપણે અવસ્થા લઈએ છીએ, સર્કલ લઈએ છીએ, બરાબર છે, આ પ્રમાણે લઈએ છીએ, જેની ત્રિજ્યા મતલબ px py pz આ પ્રમાણે મતલબ કાર્ટેશિયન કોઓર્ડિનેટ છે, બરાબર છે. ચલો હવે એક બીજું સર્કલ લઈએ છીએ. તો બીજું સર્કલ આ રીતે લઈએ છીએ જેની ત્રિજ્યા px પ્લસ dpx py પ્લસ dpy pz પ્લસ dpz આ પ્રમાણે આપેલી છે. હવે મારો પ્રશ્ન એ છે કે આ જે બંને સર્કલની વચ્ચે આવેલા અવસ્થાઓની સંખ્યા કેવી રીતે શોધી શકાય? બરાબર મિત્રો, યાદ રાખો આ બંનેની મેથેમેટિક્સનો ઉપયોગ કરવાનો છે. ફાવે તો કોશિશ કરો. મેથેમેટિક્સવાળાને કદાચ તકલીફ પડે. ચાલો, મોટા વર્તુળનું ત્રિજ્યા કેટલી? તો મોટા વર્તુળની કેટલી? p પ્લસ dp. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી? તો નાના વર્તુળની ત્રિજ્યા p. તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ 4 π p પ્લસ dp હોલ રેઝ ટુ સ્ક્વેર. અને નાના વર્તુળનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા લખાશે 4 π p². તો બંનેની બાદબાકી કરી દઈશું અને જ્યાં ડીપીનો સ્ક્વેર આવે છે તે આપણે 0 લઈ લઈશું એટલે આ કિંમત આપણે આવી જશે, બરાબર. એટલે 4 π p² dp આવી જશે. ચલો હવે જે થોડું નીચે લખેલું છે એ આપણે નીચેનું લખવા માટે થોડુંક ઉપર લઈશું તો તમને ખ્યાલ આવશે. વેરી ગુડ. ચાલો હવે આપણે ફરી પાછું અહીંયા જોઈએ છે. જોજો, ધ્યાન આપજો. ડીપી આલ્ફા હું આ સમીકરણ સમજાવું છું. જો 4 π v અપોન h³ આ સમીકરણ ક્યાંથી આવ્યું? અહીંથી આવજો. 4 π v અપોન h³ અહીંથી આવ્યું, બરાબર. ઓકે. ચલો પછી આ ક્યાંથી આવ્યું? e⁻ બીટા e આલ્ફા અપોન સિગ્મા e⁻ બીટા આલ્ફા. મિત્રો ફરીથી યાદ રાખજો આ જે છે ને એ સિગ્મા છે, બરાબર. આ સિગ્મા કેવી રીતે છે? આ રીતે સિગ્મા સિમ્બોલ પણ આપેલો છે. આ સિગ્મા સિમ્બોલ પણ આપેલો છે. એ વસ્તુ અહીંથી આવ્યું, બરાબર. એ વસ્તુ અહીંથી આવ્યું, બરાબર. અને p² dp તો જો એ આ p² dp, બરાબર. તો અહીંયા લખ્યું p² dp લખ્યું, બરાબર. આ p² dp. તો સમીકરણ 4 સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે આપણે ગતિ ઉર્જાનું સૂત્ર ફેમસ છે અને ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². આ આપણું ફેમસ સૂત્ર છે ગતિ ઉર્જાનું સૂત્ર. કેવી રીતે લઈશું? ગતિ ઉર્જાના સૂત્રની વાત કરીએ છીએ, 1/2 mv² વાત કરીએ છીએ. તો અહીંયા લખી કાઢ્યું e આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². 1/2 mv² પણ લખી શકાય, p² અપોન 2m પણ લખી શકાય, બરાબર. જેમ જરૂર પડે એમ આપણે લખીશું. ફરીથી યાદ રાખજો
સમીકરણ 4 જે છે એ તમારા નોટની અંદર ક્યાંક રફ નોટમાં લખી દો, કેમ કે આપણે સમીકરણ 4નું સાદુરૂપ આપીશું. આપણે બને એટલી કોશિશ કરીશું કે આ સ્લાઇડ ફરીથી તમને બતાવવાની, 2 સ્લાઇડો વારા પરથી બતાવવાની કોશિશ કરીશું, પણ તમે તમારી સાથે પણ લખી કાઢો. બીજા નંબરમાં, જો આ સ્લાઇડનો ફોટો ના પાડ્યો હોય તો આ ફોટો પાડી લો, બરાબર? તો પછી આપણે આગળ વધી શકાય. સ્ટેટિસ્ટિકલમાં યુનિટ નંબર 1 એ હવે કમ્પ્લીટ પૂરું થવાની તૈયારીમાં છે. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું, એક આપણે ટેસ્ટ લઈશું. એ ટેસ્ટના જવાબો તમારે મને યુટ્યુબની અંદર મૂકવાના છે, અથવા તો કંઈક ટેકનોલોજીનો વિચાર કરીશું અને એ પ્રમાણે એના જવાબો તમારે મને આપવા પડશે. શક્ય એટલું લખીને તમે પણ આપી શકો છો. જોઈશું કેવી રીતે છે. ચાલો, ઓકે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈએ. ચલો, હવે નેક્સ્ટ સ્લાઇડ લીધો. દેખ્યું છે આ તો ફેમસ સૂત્ર છે, P = mv, બરાબર? આ સૂત્ર તો ફેમસ છે. વેગમાન P બરાબર માસ મલ્ટીપ્લાય બાય વેલોસિટી, બરાબર? વેગમાનનો સિમ્બોલ P છે અને m × v આ પ્રમાણે લખી શકાય. હવે આપણે શું કરીશું? dp = m dv. dp એટલે બંને બાજુ વિકલન કર્યું છે, કોઈની સાપેક્ષે વિકલન નથી કર્યું. આમ તો કોઈની સાપેક્ષે કરવું હોય તો dp/dx = m dv/dx લખાય. તો આખરે તો આપણે શું લખવાનું છે? dp = m dv લખવાનું છે. ચલો, હવે આ ઉપરોક્ત કિંમત જે છે એ સમીકરણ 4માં મૂકવાની છે. બરાબર તમે ધ્યાન આપજો. એવું હોય તો તમે લખી દો સમીકરણ 4. 2 વસ્તુ એકસાથે નહીં બતાવી શકું. સમીકરણ 4માં કિંમતો મૂકવાની છે. સાથે સાથે યાદ રાખજો, 2 v ભેગા થાય છે. જો p બરાબર mvમાં v જે છે એ વેલોસિટી બતાવે છે, વેગ બતાવે છે, જ્યારે અહીંયા, બરાબર છે, અહીંયા આ વસ્તુ જે બતાવે છે આ જે છે કદ બતાવે છે, બરાબર છે? આ ધ્યાન આપજો. જો અહીંયા સ્પષ્ટ લખેલું છે, આ v જે છે એ શું બતાવે છે? વેગ બતાવે છે, બરાબર? આ v જે છે એ પણ વેગ બતાવે છે, આ v જે છે એ પણ વેગ બતાવે છે. માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે આના અંદર કે અહીંયા આ પોઈન્ટની અંદર આટલું જ યાદ રાખવાનું છે કે આ જે આના અંદર જે v આવે છે ને એ v શું બતાવે છે? કદ બતાવે છે. બસ આટલું જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બાકીના જે કંઈ v જે છે એ વેગ બતાવે છે. છેલ્લે આપણે અહીંયા લખેલું છે m dv લખેલું છે, ધ્યાન રાખજો. અહીંયા શું લખેલું છે? m dv. અને સાથે સાથે આનો ફોટોગ્રાફ પણ લઈ લો તો તમને ખ્યાલ આવે, કેમ કે યુટ્યુબમાં નિયમ પ્રમાણે ક્યાં સુધી મૂકાશે એ તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. એટલે આપણે એવું કરવાનું, આનો ફોટોગ્રાફ તમારે લઈ લેવાનો, સ્ક્રીનશોટ લઈ લો તો તમને ખ્યાલ આવે. ચલો, સ્ક્રીનશોટ લઈ લો. આ બધા જ વિડીયો RRMS ફિઝિક્સમાં મૂકવામાં આવે છે, આપ સૌ જાણો છો. પણ નિયમ પ્રમાણે કેટલાક સમય સુધી રાખવામાં આવે છે અને પછી લઈ લેવામાં આવે છે. તો તમે આના ફોટોગ્રાફ લઈ શકો છો. યુટ્યુબમાંથી આ વિડીયો ડાઉનલોડ પણ કરી શકો છો. પણ બને એટલું ઝડપી એ પૂરું કરી દેવાનું, બરાબર? કે જેથી તમને વધુમાં વધુ બેનિફિટ થાય. ઓકે, હવે ચલો હું આગળની સ્લાઇડ બતાવી દઉં. આગળની સ્લાઇડમાં આપણે શું કરીશું એ હું તમને બતાવી દઉં છું. આગળની સ્લાઇડમાં આપણે કિંમતો કેવી રીતે મૂકીશું. ઓકે, જો આગળની સ્લાઇડમાં જો આ v છે ને એ તો એમને એમ જ રહેશે. કે v શું છે? કદ બતાવે છે, એટલે એનો કોઈ વાંધો નહીં આવે. પણ આ જે E α જે છે ને એમાં શું મુકાશે? 1/2 mv². યાદ રાખો, 1/2 mv². એમાં v જે છે એ વેગ બતાવે છે. E α ની કિંમત 1/2 mv² છે. એમાં v શું બતાવે છે? વેગ બતાવે છે. હવે ચલો, અહીંયા પણ મૂકી શકાશે.
એ આલ્ફાની કિંમત આપણે શું મૂકી શકાશે? 1/2 mv². પછી આ પી સ્ક્વેર છે, બરાબર? તો આપણે બીજી સ્લાઇડમાં છે ને, નેક્સ્ટ સ્લાઇડમાં પી બરાબર શું મૂકેલું છે? m × v. એટલે પી સ્ક્વેર બરાબર શું લખી શકાશે? m² v², બરાબર? અને ડીપી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? m dv લખાશે. કેમ કે p ઇઝ ઇક્વલ ટુ mv, તો ડીપી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? m dv. મિત્રો, ખ્યાલ આવી ગયો? બહુ જ મેથેમેટિક્સ છે, ઓનલાઈન સમજાવવું પ્રયત્ન કરી રહ્યો છું, વધુમાં વધુ તમને સમજાવવાનું. બીજું કે આ હાઇલાઇટર વડે પણ તમને વધુ ખબર પડતી હશે, એ પણ તમને ખ્યાલ આવ્યો. અને હવે હું આ પેજ બદલું છું, કેમ કે હવે પહેલા પેજ ઉપર મારે જવું પડશે, એટલે આ પેજ બદલું છું, બરાબર છે? આ બધા ઈરે સોલ્વ કરી દીધા અને હવે હું આગળ જાઉં છું. ચાલો બીજા પેજ ઉપર જઈએ. ચાલો, હવે બીજા પેજમાં મેં તમને કહ્યું છે કે ઉપરોક્ત કિંમત સમીકરણ 4માં મૂકતા. ઉપરોક્ત કિંમત સમીકરણ 4માં મૂકતા વાંચ્યું તમે? ઉપરોક્ત કિંમત ક્યાં લખેલું છે સમીકરણ 4માં? આ રહ્યું. ઉપરોક્ત કિંમત સમીકરણ 4માં મૂકતા તો કઈ કઈ કિંમતો? પી બરાબર mv એ બરાબર છે, ડીપી બરાબર m dv, અને સાથે સાથે એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². બરાબર, આ બધી કિંમતો મૂકવાની છે. ચલો હવે આપણે કિંમતો જે મૂકી છે એની વાત કરીએ. ઓકે, ચાલો એક વખત ઇરેઝ કરી દઈએ અને વાળ. જો આ જે છે એ તો એમને એમ રાખ્યું સમીકરણ. પછી બીટા ઈ આલ્ફા, એટલે ઈ આલ્ફાની કિંમત 1/2 mv², અહીંયા પણ 1/2 mv². આ p² છે તો p² ઇઝ ઇક્વલ ટુ m² v² લખ્યા, અને ડીપી ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું? m dv મૂક્યા. બરાબર, ઓકે. ચલો હવે થોડાક આપણે એના અંદર જે સુધારો કરવાનો છે એની વાત કરીએ. બરાબર, ચાલો હવે આપણે અહીંયા આ 4πv, જો વારંવાર ક્લિયર લખેલું છે કે શું બતાવે છે? 4πv એટલે આની વાત કરું છું, કદ બતાવે છે. તો આ સમીકરણ કેવી રીતે આવ્યું એની વાત કરીએ છીએ. ચાલો ફરીથી મને ઇરેઝ કરવા દો, ઇરેઝ ઓલ. ચાલો મારે સમજાવવાનું છે આ સમીકરણ સમજાવવાનું છે. ચલો એ સમીકરણમાં શું લખ્યું છે? 4π. ચલો 4π ક્યાંથી આવ્યું? અહીંથી આવ્યું. v² m³, તો v² ક્યાંથી આવ્યું? તો આ v² આવ્યું. બરાબર, આપણે ઉપર કેન્સલ જ કરી દઈએ એટલે ખબર પડે, જે વધે એ લખવાનું. m³, તો જો એક m આ લખ્યો છે, બરાબર છે, અને બીજો m² આ લખ્યો છે, એટલે m³ થઈ ગયું. અપોન નીચે શું લખ્યું છે? આ h³ લખ્યું છે. બરાબર, હું આ સમીકરણ સમજાવું છું. આ સમીકરણમાં છેદમાં શું લખ્યું છે? h³ લખ્યું. h³ ક્યાંથી આવ્યો? અહીંથી h³ આવ્યો. પછી આ લખ્યું છે સિગ્મા, બરાબર, તો આ મેં સિગ્મા લખી કાઢ્યો, આ સિગ્મા લખી કાઢ્યો. પછી r e β mv² છે, તો અહીંયા e β mv² લખ્યો, બરાબર. અને શું લખ્યું છે છેલ્લે? v² dv, બરાબર છે. v² એટલે શું લખી શકાશે? વેગ. તો આ પ્રમાણે આ સૂત્ર લખી શકાશે. ફરીથી એક વખત જ જોઈ લો, હું તમને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, છતાંય કોઈ ખબર ના પડે તો બોલતા રહેજો. ઓકે, ચાલો 4πv m³, બરાબર, 4πv m³. ચલો 4πv અને આ m² અને આ m³, h³, આ h³, તો આ h³, બરાબર. આ સિગ્મા, બરાબર, આ સિગ્મા, તો આ શું લખ્યું? સિગ્મા, બરાબર. આ લખ્યું e આ સમીકરણ ક્યાંથી હોય? અહીંથી આવ્યું. અને પછી જો આ v², બરાબર, આ v², તો આ શું લખ્યું? v². પછી આ dv લખેલું છે પાછળ છેલ્લે, તો અહીંયા મેં શું લખ્યું? dv. બસ હવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. હવે આપણે નોર્મેલાઇઝેશનની કન્ડિશન લઈએ છીએ. નોર્મેલાઇઝેશનની કન્ડિશન શું બતાવે છે એની વાત કરીએ. તમે TYBSCમાં ક્વોન્ટમ મિકેનિક્સની અંદર ભણ્યા છો. TYBSCમાં SYBSC
SYBSEમાં જે નોર્મલાઇઝેશનની કન્ડિશન હતી એ નોર્મલાઇઝેશનની કન્ડિશનમાં તમે ભણ્યા છો. સંકલન પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 કરી દેવાનું. કોઈ પણનું નોર્મલાઇઝેશન કરવું હોય તો આ પ્રમાણે સંકલન પી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું કરી દેવાનું? 1 કરી દેવાનું. અને હવે પાછી આપણી પાસે જે સમીકરણ 5 જે છે એની કિંમત આપણે મૂકવાની અને એનું સંકલન કરવાનું, અને એ સંકલન જે આવે એ વસ્તુ આપણે હવે પછી આગળ જઈશું. બરાબર છે. એ સંકલનની કિંમત જે આવે એ આ પ્રમાણે છે. જો આ પ્રમાણે કિંમત છે. બરાબર છે. આ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર છે. હવે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. વારંવાર કહીએ છીએ. બરાબર છે. તમને કોઈ મુશ્કેલી હોય, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. બરાબર છે. ક્લાસિક મતલબ આપણે જે ઓફલાઈન જે લેતા હતા એમાં થોડોક સુધારો વધારો કરીએ છીએ. બાકી તમને કોઈ મુશ્કેલી હોય તો વોટ્સઅપ ઉપર ફોન કરી શકો છો. હવે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર છે. થેન્ક યુ વેરી મચ.